હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ પીડર ક્લાસીસ. પીડર ક્લાસીસમાં તમારું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આપણે કન્જેક્શન માટે ભણી રહ્યા છે. મેં અત્યાર સુધી તમારા માટે 5 વિડીયો બનાવી દીધા છે અને આ 6 નંબરનો વિડીયો છે. આની અંદર હું તમને બીજા હજી બાકી રહેલા કન્જેક્શન બનાવીશ. આની અંદર આપણે બટ, યટ, સ્ટીલ, ધો અને ઓલ્ધો નો ઉપયોગ ક્યારે થાય. જો તમારા મનમાં કન્ફ્યુઝ હોય કે બટ એટલે શું, સાહેબ બટ ક્યારે મૂકવું, તો આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહો. 100% તમને આવડી જશે. તો ચાલો વિડીયોની શરૂઆત. વિદ્યાર્થી મિત્રો, બટ, યટ, સ્ટીલ. હવે મેં તમારા માટે બ્લેકબોર્ડ પર ટોટલ તમે જુઓ, મેં તમારા માટે 5 કન્જેક્શન લખ્યા છે. બટ, યટ, સ્ટીલ, ધો અને ઓલ્ધો. સ્ટુડન્ટ્સ, આ 5 કન્જેક્શન જો તમારે બનવા હોય તો એકદમ આસાન છે અને યાદ રાખવા જેવી બાબત એ છે ને યાદ રહી પણ જશે. આ 5 કન્જેક્શન માત્ર ને માત્ર વિરોધાભાસ દર્શાવે છે. યસ સ્ટુડન્ટ્સ, આ 5 નો ઉપયોગ એક જ છે. એટલે સરળ અને મસ્ત મજા આવી જાય ને એવું છે. એકદમ ગુલાબ જાંબુ જેવી વાત છે. યસ, આ 5 નો ઉપયોગ એક જ વિરોધાભાસ દર્શાવે છે. તમને કોઈ પૂછે બટ ક્યારે આવે, યટ ક્યારે આવે, સ્ટીલ ક્યારે આવે, ધો ક્યારે આવે, ઓલ્ધો ક્યારે આવે, તો જ્યારે બે વાક્યની વચ્ચે વિરોધ રહેલો હોય, વિરોધાભાસ રહેલો હોય, ત્યારે આ કન્જેક્શનનો યુઝ કરી શકો છો. તમારા માટે 5 ઇમ્પોર્ટન્ટ છે. આ બટ પર થોડુંક વધારે ધ્યાન આપી દેવાનું તમારે અને આ ધો પર થોડીક વધારે ધ્યાન આપી દેવાનું છે. હવે મુખ્ય બાબત, કોકના મનમાં વિરોધાભાસ એટલે શું? વિરોધ એટલે સ્ટુડન્ટ્સ કેવું ઓપોઝિટ હોવું જોઈએ. હું તમને કહું ને, વાક્ય બોલું તમને બધાને ખ્યાલ પડે. ગણપતભાઈ અમીર માણસ છે, છતાં પણ તે દુઃખી છે. તો જો અમીર છે તેમ છતાં દુઃખી છે, તો આ વિરોધ થયો કહેવાય. બીજું, રોહન ભણવામાં હોશિયાર છે, છતાં પણ તે પરીક્ષામાં નપાસ થાય છે. હોશિયાર છે તોય નપાસ થયો, તો આને વિરોધાભાસ થયો કહેવાય. તો વિરોધાભાસ દર્શાવવા માટે આ કન્જેક્શન વપરાય છે. હવે મુખ્ય બાબત આપણે પહોંચીએ. સ્ટુડન્ટ્સ, આ 5 નું ગુજરાતી સેમ છે. દેખો, બટ, યટ, સ્ટીલ, પણ, પરંતુ, છતાં પણ. બટ એટલે પણ પરંતુ છતાં પણ. ઓકે. અને ધો ઓલ્ધો નું ગુજરાતી બંનેનું પણ, પરંતુ, છતાં પણ. કોઈ તમને પૂછે ધો એટલે તો છતાં પણ, પરંતુ પણ. બટ એટલે છતાં પણ, પરંતુ અને પણ. હવે આગળ જોવો. જો સ્ટુડન્ટ્સ તમારે બટ, યટ, સ્ટીલનો યુઝ કરવો હોય તો યાદ રાખજો, એ બટ, યટ, સ્ટીલ હંમેશા એકદમ હંમેશા કડક હંમેશા બે વાક્યની વચ્ચે આવશે. કઈ આવશે? બટ, યટ, સ્ટીલ હંમેશા ક્યારે બંને જે વાક્ય હોય એની વચ્ચે આવશે. પરંતુ તમે જો ધો અને ઓલ્ધોનો ઇસ્તેમાલ કરતા હોય તો એ વચ્ચે ના આવે. એ કઈ આવે? શરૂઆતમાં મુકાય છે. જો અમે લખ્યું ને શરૂઆતમાં મુકાય, તો તમે સમજી ગયા ને. બટ, યટ, સ્ટીલ વિરોધ બતાવે છે. ગુજરાતી પણ, પરંતુ, છતાં પણ ક્યાં મૂકવાનું? બે વાક્યની વચ્ચે. તેવી જ રીતે ધો અને ઓલ્ધો પણ બે વાક્યની આગળ આવશે. ઓકે. હવે હું તમને એક વાક્ય લખીને બતાવું, જેમાં હું તમને આ બધા જ કન્જેક્શન મૂકીને બતાવું. સ્ટુડન્ટ્સ, હવે એક્ઝામ્પલ જોવા. વાક્યનું ગુજરાતી કરવાનો 100% ટ્રાય કરવાનો. પ્યોર નહીં કરો તો પણ કરવાનો. ઓકે. હી ઇઝ ક્લેવર બોય, હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. તે એક હોશિયાર છોકરો છે, તે પરીક્ષામાં નપાસ થયો હતો. જો આને વિરોધ જ છે કે તે હોશિયાર સ્ટુડન્ટ, તે હોશિયાર વિદ્યાર્થી છે, તે પરીક્ષામાં નપાસ થયો હતો. તો તમે હવે અહીંયા બીકોઝ શબ્દ લગાવો તો સેટલ ના થાય. જો તે હોશિયાર છોકરો છે કારણ કે તે પરીક્ષામાં નપાસ થયો હતો, ના ચાલે. આ યોગ્ય ના કહેવાય અને પણ નહીં ચાલે. તે હોશિયાર છોકરો છે અને તે પરીક્ષામાં નપાસ થાય છે, ના ચાલે. બીકોઝ જ લાગશે. ના, સોરી, વોટ જ લાગશે. જુઓ, તે હોશિયાર છોકરો છે, છતાં પણ તે પરીક્ષામાં નપાસ થયો હતો. તે હોશિયાર છોકરો છે પણ તે પરીક્ષામાં નપાસ થયો હતો. તે હોશિયાર છોકરો છે પરંતુ તે પરીક્ષામાં નપાસ થયો હતો. તો સ્ટુડન્ટ્સ, અહીંયા બટ આવી શકે. તો ચલો આપણે આનું વાક્ય બનાવીએ તો શું આવશે જુઓ. સૌથી પહેલા તમે હી લખશો. ઓકે. આ આગળનું તો તમે કોપી પેસ્ટ જ કરશો.
તો he is clever boy but અને હવે પાછળનું વાક્ય એ પણ જોઈને જ લખવાનું છે ને. But he failed in the exam. In the exam. Done. તો આ તમારું વાક્ય પૂરું થાય. દેખો, he is clever boy but he failed in the exam. હવે તમે આ બટ લગાવ્યું, આ બટની જગ્યાએ તમે યટ પણ મૂકી શકો છો. જો તમારે બટ ન મૂકવો હોય તો તમે યટ મૂકી શકો છો. એ પણ એવું જ આવશે. he is a clever boy yet he failed in the exam. ચાલો, ઓકે, આ બટ પણ લખી શકાય. દેખી લો. હવે યટ પણ લખી શકાય છે, પણ યટ હું લખી શકતો નથી. તમે જાતે લખી લેજો. પણ તમારે યટ પણ લખવું હોય તો તમે લખી શકો છો. હું લખી દઉં એક વખત. આ સ્ટીલ લખ્યું અને આ તમારા માટે હાઇલાઇટ કર્યું અને આગળનું વાક્ય જેવું હતું એવું એવું એઝ ઇટ ઇઝ. ઓકે સ્ટુડન્ટ્સ, તો જો થઈ ગયું. જો તમારે ધો લગાવવો હોય તો જે ધો લગાવ્યો હોય તો ધો તમારો આગળ આવશે. આ યાદ રાખજો. તો ધો he is clever boy. અહીંયા અલ્પવિરામ કરવાનું તમારે. જ્યારે તમે કોઈ કન્જક્શન તમે શરૂઆતમાં મૂકો ને તો વચ્ચે અલ્પવિરામ આવે. યાદ રાખજો, આ રૂલ છે. અને જો તમે અલ્પવિરામ ન કરો તો એ વાક્ય જોડાય જ ના. તો જો આ રીતે પણ ચાલે. ધો he is a clever boy he failed in the exam. સરસ. હવે જો તમારે અલ્ધો લગાવવું હોય તો although he is a clever boy, એ બધું તો એઝ ઇટ ઇઝ રહેવાનું છે સ્ટુડન્ટ્સ. થોડાક શબ્દ એવા હોય ને કે તમે ઓટોમેટિકલી પારખી શકો ને કે આ યા વિરોધ જ છે એવું. એના માટે પણ જોવું પડે ને, એમને એમ ન થાય. જોવો, આ જે તમે કરી શકો છો એક જ વાક્યને તમે બટ યસ સ્કિલની મદદથી અને ધો અને અલ્ધોની મદદથી પણ કરી શકો છો. પણ વિરોધાભાસ ન હોય ત્યારે જ થઈ શકે છે. જો જે જગ્યાએ જો તમે 11-12 ધોરણમાં ભણતા હોય તો હું તમને એક એડજસ્ટ આપી દઉં. જે જગ્યાએ તમે બે વાક્યને જોડા બટ યુઝ કરી શકો, અહીંયા ધો પણ યુઝ થઈ શકે. જ્યારે 10મા અને 9માની અંદર તો એવું હોતું જ નથી. કોર્સમાં ઓલરેડી 3 શબ્દો આપેલા જ હોય. એ જે શબ્દો આપેલા હોય એ જ તમારે યુઝ કરવા પડે. ઓકે, તો સ્ટુડન્ટ્સ, મારી તમને બધાને ખાલી એક જ એડવાઇસ આપીશ કે જો તમારે કન્જક્શનને સોલ્વ કરવા જ હોય, 11માં ભણતા હોય, 12માં ભણતા હોય કે 9માં ભણતા હોય કે 10માં ભણતા હોય, ખરેખર ટ્રાય કરવું પડે. તમારે જે ગુજરાતી છે એ ગુજરાતીને એને 100% એનું ગુજરાતી કરવું જ પડે. એકદમ 100% ગુજરાતી ના કરી શકો તો તૂટું પ્યોર નહીં, 50% 40% જેટલું તો તમને ગુજરાતી આવડવું જોઈએ. અને ગુજરાતી આવડે પછી ગુજરાતીમાં જો તમે જોઈન્ટ કરી શકતા હોય યોગ્ય કન્જક્શનથી તો તમે એને ઇંગ્લિશમાં જોઈન્ટ કરી શકો છો. અને આવી તમે ધીમે ધીમે પ્રેક્ટિસ કરો ને તો એક સમય એવો આવે કે તમને શોર્ટકટલી પણ ખબર પડી જાય. પણ ડાયરેક્ટલી જો શોર્ટકટ શીખવા માંગતા હોય તો એ તમને શીખવા મળે એવું છે નહીં. ઓકે, તો બસ આ વિડીયોની અંદર બસ આટલું જ. હવે મળીએ એક નવા વિડીયોની અંદર. એની અંદર હું તમને બીજા પણ કન્જક્શન બનાવીશ. પછી આપણે 9 અને 10ને ધ્યાનમાં રાખીને એક વિડીયોની અંદર ફૂલ પ્રેક્ટિસ કરશું. અને એ પૂરું થયા પછી આપણે 11-12ના સીધા ફકરા પણ સોલ્વ કરવાના છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલશો ના.